આજ તો સુખનો સૂરજ ઉગી ગયો એટલે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. જવાનું હતું અમૃત સરોવરે નાસ્તો કરાવવા, કેમ કે અમારે નહીં સાંભળો પેલા માછલાઓને નાસ્તો કરાવવાનો હતો આજે. તો હું ને જોઈબેન ને લક્ષુભાઈ નીકળી ગયા ત્રણે ટુ વ્હીલ લઈને, કેમ કે અમારે જવાનું હતું પેલા કરિયાણાની દુકાને, કેમ કે નકરો લોટ તો ખાવાના જ નતા. પેલા તો લઈ લીધા સેવ મમરા લીધા માછલા હતા, ભાગ લીધો છોકરાઓ હતો. જો કેટલા ખુશ ત્યારે પછી નીકળી ગયા રોડે. જવાનું હતું અમારા ગામના તળાવે, એ તો તમને ખબર જ છે. તળાવે જતા આવે છે અમારા પેલો ગેટ, ગામનો ગેટ થી આગળ થોડાક વચો એટલે ધર્મનંદન આઈલેન્ડ આવી જાય. આઈલેન્ડ આવ્યા પછી તો અહીંયા હે ને છોકરાઓને મસ્ત મજાનું રમવાનું છે, લસરપટ્ટી, હિંચકા ને એવું છે. આ છે અમૃત સરોવર અમારા ગામનો. અહીંયા જ આપણે લોટ બાંધીને ખવડાવવાનો હતો, માછ લેવાનો. ત્યાર પછી મેં ચાલુ કરી દીધી મારી મહેનત. પેલી તે ડોરને લીધી થાળી કાઢ્યો જબલામાંથી લોટ બાંધવાનો તો લોટ ને મૂકો બાકા ઝીકી બોલાવી દીધી લોટ બાંધવાની. વાળવાની તે ગોળ્યું એટલે એકલાથી તો કઈ વળે એમ હતી જ નહીં. પછી તો મેં બોલી લીધા લક્ષુભાઈને. લક્ષુભાઈ કે હાલો પપ્પા હું મહેનત કરું. ત્યાર પછી મેં લક્ષુભાઈ વાળી દીધી ગોળ્યું, કેમ કે જાજી વાળવી નીતિ નાની બનાવવી પડે, નકર માછલા ખાય ન શકે. એટલે નાની આવડી ગોળીઓ વાળવી નીતિ. મેં લક્ષુભાઈ ગોળી વાળી દીધી, મેં ચાલુ કરી દીધું પછી માછલાને ખવડાવવાનું. હજુ તો થોડાક નો નાખ્યા તો માછલા બાકા જીકી બોલાવી દીધી. આમ તો કેટલા મોટા પાડી નાખીએ, કેમ કે આવડા એ વાટે જ બેઠા હોય કે હમણાં અમારી વાળુનો ટાઈમે વાળું આવશે. પછી તો કરાવી દીધી વાળું. જો તમે કેટલા બધા માછલા છે. પછી તો લોટ તો ખવડાવી દીધો, પણ બાકી હતા પછી સેવ મમરા. મેં પછી બોલાવી સેવ મમરાની બાકા ઝીકી. સેવ મમરા તો ખવડાવી દીધા, પણ હવે વારો હતો લક્ષુભાઈનો જોઈ બેનો. એ કે પપ્પા અમારે પણ થોડું ખવડાવવાનું છે. એમને તો એમની મહેનતનું આપવું જ પડે, કેમ કે લક્ષુભાઈ અને જોઈબેને પણ મહેનત કરાવી ત્યાંમાં. એટલે મેં આપી દીધું પછી જોઈબેન અને લક્ષુભાઈને મમરા. પહેલા તો મમરા ખવડાવી દીધા ને પછી આવી ગઈ ગોળીનો વારો. એને બાકા ઝીકી બોલે દીધી. આમ જો માછલાઓ તો ગામના કેટલાય ભેગા ત્યાં હોય એવું લાગે. ના આ તો અમારા અમૃત સરોવરના જ માછલા છે. એટલે તો હજુ તો આ ઓછા છે, અડધા તો 50% જો બાકી હતા. જો આ માછલા 50% હતા. ત્યાર પછી હવે તમારો વારો છે. અમે તો અમારું કામ કરી નાખ્યું, હવે તમારો વારો છે. લાઈક ને ફોલો કરતા જજો. સારું કામ લાગ્યું હોય તો લાઈક ને ફોલો કરતા જજો. બાય બાય.